જય માં જય રમાનાથ. અમૃતમ ખંડ 8, પ્રેરણા નંબર 1399. માનવ જીવન વિકાસમાં અગ્રેસર. બીજા પશુઓ, પક્ષીઓ, જળચરો અપૂર્ણ, પરંતુ માનવ પણ પૂર્ણ વિકસિત નથી. એને પણ ઉપર ઉઠવાનું નવું પ્રાપ્તવ્ય છે. બીજ માટીમાં દટાય, એ બીજ સમય જતા અંકુરિત, છોડ થાય, ફૂલ ફળ થાય. સમુદ્રના ફીણ પરપોટા હોય, મોજા હોય, પણ એકાદ મોજું આગળ નીકળે એ આદર્શ બને. તરંગયુક્ત સાગરમાં એકાદ તરંગ એની ઊંચાઈથી સંકેત કરે, તારી નિયતિ આ છે. દીપશિખા સતત જલે ઉર્ધ્વ તરફ. સમગ્ર જગત, વન, બાગ, સમંદર, પર્વત, બ્રહ્માંડ આખું વિકાસ તરફે છે. આપણે પણ ઊંઘવાનું છોડી વિકાસ કરવો જ. આમાં પરમની પરમ કૃપા જરૂરી. બહુ સરસ પ્રેરણા છે. આપણા જીવન માટે આદર્શરૂપ બની જાય એવી વાત છે. અને મેનલી તો પરમની કૃપા જરૂરી. દરેક જગ્યાએ ભાઈએ કહ્યું છે. આપણો પ્રયત્ન અલ્પ, કૃપા મોટી. માનવ જીવન વિકાસમાં અગ્રસર. માનવ જીવન પશુ પક્ષી, વનસ્પતિ સૃષ્ટિ, જળચર, નભચર, સરીસૃપ આ બધા કરતા માનવ વિકાસની અંદર આગળ છે. પેલા પાછળ છે. બીજા પશુઓ, પક્ષીઓ, જળચરો અપૂર્ણ, એ બધા અપૂર્ણ છે. પરંતુ માનવ પણ પૂર્ણ વિકસિત નથી. પૂર્ણ રીતે વિકસિત હોય એવો માનવ પણ નથી. હા, આ બધા કરતા વિકસિત કરો. એને પર ઉઠવાનું છે. ઉપર નવું પ્રાપ્તવ્ય છે, ગંતવ્ય છે, ઉર્ધ્વીકરણ છે. પશુ પક્ષીઓ પાસે વિકાસ માટે બુદ્ધિ આપી નથી, માનવને આપી છે. એ બુદ્ધિનો ઉપયોગ એટલો જ કરવાનો છે કે તમારે કઈ બાજુ જવું છે. સાંસારિક જાગતિક રસ્તા પર કે આધ્યાત્મિક રસ્તા પર, બસ આટલું ચૂઝ કરી લો. પછી બુદ્ધિને બારે મૂકી દો. જેમ શ્રી વિગ્રહના દર્શન માટે જૂતા બહાર મૂકીએ છીએ, અંદર જઈએ છીએ હૃદયથી. હૃદય જ્યારે શ્રી વિગ્રહના ચરણોમાં નમે છે ને, ત્યારે ઉર્ધ્વીકરણ શરૂ થાય છે. તો એવી જ રીતે એક વખત આપણો માર્ગ નક્કી કર્યા પછી બુદ્ધિને આપણે બહાર મૂકી દઈએ. મારો માર્ગ આધ્યાત્મિક છે. પછી બુદ્ધિ, તર્ક આ બધા નકામા છે. આપણું ગંતવ્ય ગૌરીશંકર, આપણું પ્રાપ્તવ્ય ગૌરીશંકર. ગૌરીશંકર ઇટ મીન્સ કે પરમાત્મા, પરમેશ્વર, પરાત્પર, પરાંબા, જગદંબા, રમાંબા, રમાનાથ ભગવાન. પશુ પક્ષીઓ, જળચરો માનવની કમ્પેરિઝનની અંદર અપૂર્ણ છે. એને બુદ્ધિ નથી આપી. રસ્તો નક્કી કરવાની બુદ્ધિ પણ એની પાસે નથી. તો એની પાસે ભગવાનની અપેક્ષા પણ નથી. એમ કે છે નહીં તો અપેક્ષા શું રાખે? માનવને એટલી બુદ્ધિ આપી છે, માનવ પાસે અપેક્ષા છે. તો આ પશુ પક્ષીઓનું શું છે? એ નિયત કર્મો, પેલાના જે કર્મો છે ભોગવવા માટે અલગ અલગ સ્વરૂપે
આવે છે પશુ પક્ષી. એકદમ નિમ્ન કોટીમાં હોય એમાંથી એ કર્મો ભોગવાઈ જાય, પછી એનાથી ઉચ્ચ. માની લો કે એક કીડો હોય તો એ કર્મ ભોગવાઈ ગયા પછી એ કબૂતર થાય તો એનાથી ઉપર થાય. કર્મો ભોગવાતા જાય છે એમ એમ એની ઉત્પત્તિ અલગ અલગ રીતે ઉપર ને ઉપર આવતી જાય છે, પણ મૂળ વસ્તુ એ છે કે એને કર્મો બનતા નથી. માનવને કર્મો બને. અહીંયા એક દાખલો આપવાનું મન થાય છે. એક જગ્યાએ વર્ષો પહેલા, ઇટ મીન્સ કે હું પણ બહુ નાની હોઈશ અથવા તો મારો જન્મ પણ નહીં હોય, ત્યારે ભાઈ એક જગ્યાએ 2-3 ભક્તોની સાથે બહાર ગયા. ત્યાં લોકો બેઠા હતા ને તો ત્યાં એક કીડો ચાલ્યો હતો. ખ્યાલ છે? ખ્યાલ છે તમને? ખ્યાલ છે? તો એ કીડો ચાલ્યો જતો હતો. તો કોઈ પૂછ્યું એને કે આ કોણ છે? એ ભાવનગરનો ઘોડાગાડી વાળો. બરાબર. એ કીડો કેવી રીતે બને? માની ના શકાય. બે બન્યો એના કર્મોના પ્રતાપે. તપાસ કરી જોજો. એ ઘણો સમય નીકળી ગયો પછી એક માણસ ભાવનગરથી આવ્યો અને એને કહ્યું કે તમારે ત્યાં આવો કોઈ ઘોડાગાડી વાળો હતો? હું તપાસ કરું. એને તપાસ કરી તો કે હા, આ નામનો ઘોડાગાડી વાળો હતો. એ મરી ગયો. એ ઘોડાગાડી વાળો મરી ગયો. પણ એનું નામ લેવા જેવું નથી. એટલો પાપી હતો, એટલા બધા ખરાબ કર્મો કર્યા કે એનું તો ઉદ્ધાર ક્યાંય શક્ય જ ન હોય. તો કે એ આ કીડો જેનો ઉદ્ધાર શક્ય ન હોય, જે એકદમ ઘોડાગાડી વાળો માનવ હતો, એમાંથી ખરાબ કર્મોને કારણે એનો જન્મ એક કીડામાં થયો. પછી એના જન્મમાં એક કબૂતર થશે, પછી એના જન્મની અંદર એક પશુ થશે અને પછી ધીરે ધીરે પાછો માનવ કોટીમાં આવશે. આટલી હદ સુધી એક કીડાને જોઈને ભાઈએ વાત કરી અને એનું પ્રૂફ મળી ગયું કે હા, એ ઘોડાગાડી વાળો હતો, એ આવો હતો, એ મરી ગયો. તો માનવ જે ખરાબ કર્મો કરે છે એમાંથી નીચે ઉતરે છે, પણ જે ખરાબ કર્મ ભોગવે છે કીડો, એને પછી કર્મ નહીં. એ પછી કીડામાંથી કબૂતર થઈ શકે, એનાથી આગળ નીકળી શકે, ધીરે ધીરે માનવ થઈ શકે. તો પશુ પક્ષીઓ જળચર આ બધા અપૂર્ણ છે, પરંતુ માનવ પણ પૂર્ણ વિકસિત નથી. એ અપૂર્ણ છે. તો માનવ ક્યાં પૂર્ણ વિકસિત છે? એને ક્યાં પરાત પરનો ટોટલી સ્પર્શ મળી ગયો છે. એને પણ ઉર્ધ્વીકરણ કરવાનું છે. માનવ પણ પૂર્ણ વિકસિત નથી. એને પણ આગળ વધવાનું છે. એને પણ ગૌરીશંકર સર કરવાનું છે. એને પણ ઉર્ધ્વીકરણ કરવાનું છે. એને પણ ઉપર ઉઠવાનું છે. માનવત્વમાંથી દેવત્વ, પરમાત્માનો સ્પર્શ, પરમાત્માનું ગાઈડન્સ, પરમાત્માનું દર્શન, પરમાત્મા સાથે સાહચર્ય, એક અલગ જ રીતે એક સંબંધ. પછી એ સંતાનનો હોય, ભક્તનો હોય, સેવકનો હોય, દાસનો હોય, ગમે તે હોય, પણ એને કારણે એ ઉપર ઉઠતું જાય છે, પ્રભુનો સ્પર્શ મળતો જાય છે. નવું ગંતવ્ય છે એવરેસ્ટ સર કરવાનું, નવું પ્રાપ્તવ્ય છે ભગવાનને પ્રાપ્ત કરવાનો છે. જેવી રીતે બીજ માટીમાં દટાયેલ છે, નાનું અમસ્તું બીજ માટીની અંદર છે, એનો વિકાસ સમય જતા અંકુરિત થાય છે. નાની એવી ફૂટ
અંકુર રૂપે ધીરે ધીરે છોડ થાય, ધીરે ધીરે વૃક્ષ થાય, એમાં ફૂલ આવે, ફળ આવે અને એના બીજમાંથી આખું વન સર્જાય. આ ઉર્ધ્વીકરણ છે. એવી જ રીતે સમુદ્રના ફીણ પરપોટા હોય, સમુદ્ર કિનારે બેઠા હો તો મોજાઓ આવતા હોય, આગળના ભાગમાં ફીણ અને પરપોટા થયા કરે, ફૂટ્યા કરે, મોજા આવ્યા કરે. પણ તમે જોશો તો ધીરે ધીરે મોજા આવતા આવતા એક મોજું જોરદાર આવશે ને આગળ નીકળી જશે. એ આદર્શ બને આગળ નીકળવા માટે, બાકીના એને ફોલો થાય. એ આદર્શ થયો. એકાદ તરંગ એટલો ઊંચો જાય, મોજા ઉછળતા ઉછળતા, કે ઊંચાઈનો સંકેત કરે કે તમારે ઊંચાઈ પર જવાનું છે. તમારી નિયતિ આ છે ઉર્ધ્વની. નીચેને નીચે ઘૂઘવવાનું નથી, ઉપર જવાનું છે, ઉર્ધ્વીકરણ કરવાનું છે. ધૂપ સળીના આવર્તો ગોળ ગોળ ફરતા ફરતા ઉપર જાય છે. દીપ શિખા ઉર્ધ્વમાં ને ઉર્ધ્વમાં જાય છે. આપણે પણ ઉપર જવાનું છે. તમારી નિયતિ આ છે, ડેસ્ટિની આ છે. દરેકે પહોંચવાનું છે. વહેલા કે મોડા તમે પ્રયત્ન કરશો, એની કૃપા વરસશે. નહીં કરો તો પણ તમારી ડેસ્ટિની આ જ છે. ઉતાવળ નથી. આ જન્મનું હોય તો કાંઈ નહીં, 2 જન્મ પછી, 5 જન્મ પછી, 10 જન્મ પછી તમારે પહોંચવાનું છે. ઉતાવળ હોય તો સત્કર્મો શરૂ કરી દેવા. ધીરે ધીરે જવું હોય તો વાંધો નથી. હોતા હે ચલતા હે, ચાલ્યા કરે છે. કેટલા જન્મો લીધા, પાછા લઈશું, શું વાંધો છે? કેટલા ફેમિલી મૂક્યા, કેટલું ધન મૂક્યું, કેટલી પ્રાણ પદ પ્રતિષ્ઠા મૂકી, પાછું નવેસરથી શરૂ. હજે જૂના છે, આપણને ઓળખતા નથી, ત્યાં જઈશું તો રહેવા દેશે ને. જે સંચય કર્યો તો એ લોકો તો તમારો ક્યાં? આજે પણ જે સંચય કરું છે પછી ક્યાં કામ લાગવાનું? જે છોકરાઓ છે એને મળી ગયું, પાછા આવશો તો કે અમે ઓળખતા નથી. સંચય કરતા વિતરણ બહુ મહત્વનું છે. જરૂરિયાત પૂરતો સંચય અને એનાથી જે વધારે છે એને વિતરણ કરો. એવી જ રીતે આગળ વધવામાં પક્ષીઓને જુઓ તમે. એક પક્ષીઓની કતારો લાઈનમાં જતી હશે. એમાં તમે આગળ જોજો, નિરીક્ષણ કરો તો એક પક્ષી લીડ કરતું હશે, એ આગળ જતું હશે, બાકીના એને ફોલો થાય. તો એક માર્ગ નક્કી કરે છે. તો આપણા પર ઋષિઓ, સિદ્ધો, સંતો જે આપણા આદર્શ છે એ લોકો આપણા માટે એક માર્ગ નક્કી કરે છે અને એ માર્ગે ઘણા બધા લોકો જાય છે, એનું ઉત્થાન થઈ જાય છે, ઉર્ધ્વીકરણ થાય છે. હવે આપણી તો વાત જ જવા દો. આપણે તો કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણને કોઈ સંત અને સિદ્ધોને પાછળ નથી જવાનું, આપણને ખુદ ભગવાને લીડ કર્યા છે. જેને આપણે ઓળખી શક્યા, જેણે આપણને ઓળખાણ અપાવી, આપણી કેપેસિટી કરતા એણે કૃપા વરસાવી. અચ્છા, આપણે એ ઉંમરમાં હતા કે એને ઓળખી શકીએ, સાંભળી શકીએ, સમજી શકીએ. એકદમ ચાઇલ્ડ નાનકડું બાળક હોય ને તો એને લઈ જઈને પગે લગાડશો, ભાઈ હાથ મૂકી દો ને, હાથ મૂકી દીધો, ધન્ય થઈ ગયું, બરાબર છે. પણ મોટા થતા એને ખબર નહીં પડે કે શું હતું. એને આખી વાતો કહેવી પડશે ફરીથી, અને એ સમય નીકળી ગયો. આપણી પાસે એ સમય હતો. એકદમ વૃદ્ધ છે, જે અપંગ છે, જે આવી શકતા નથી, એવી સ્થિતિમાં પણ આપણે નહોતા. એકદમ બાળક છીએ કે કંઈ ખબર નથી પડતી એવા પણ નહોતા, અને એટલા બધા મજબૂર પણ નહોતા કે ભગવાનની કૃપા વરસે ને આપણે ઝીલી ના શકીએ. તો આ બધું આપણા ઉંમરના સમયની અંદર ભગવાને ખુદ આવીને આપણને જે આપ્યું ને, આપણને કૃતાર્થ કર્યા. કલ્પના કરો કે પેલા બીજામાં ક્યાં હોત તો, આવા જ સમયે કોઈ પશુ પક્ષી હોત તો. એવા પણ આવતા હતા. હા, મજા પડી જાય. ઘણા બધા દાખલાઓ બન્યા છે. અહીંયા શ્રુતિની અંદર અમે બધા, હું, મમ્મી, ભાઈ, અમે બધા રહેતા હતા. ત્યારે એક વખત કેટલા બધા વાંદરાઓ આવી પડ્યા. ખરેખર હસવું આવશે પણ આવ્યા 15-20.
અને કુદાકૂદ ઝાડ ઉપર, આંબાઓ ઉપર, ત્યારે તો આંબા પણ હતા, એટલી કુદાકૂદ. રમભાઈ આવીને દરવાજો બંધ કર, અંદર ઘૂસી જશે ને તો પ્રોબ્લેમ થશે, જલ્દી દરવાજો બંધ કરો, જલ્દી દરવાજો બંધ કરો. દરવાજો બંધ કર્યો ને એની સાથે એ લોકોનું તોફાન શરૂ થયું. હદ નહીં એવું. ભાઈ કે ખોલી નાખ. અરે રે ભાઈ, અંદર આવી જશે, તકલીફ થશે, ચિંતા થાય, નેચરલ. ખોલ્યું અને બધા જે તોફાન કરતા હતા ને ચોકમાં બધા એક પછી એક શાંતિથી બેસી ગયા. એક હિંમત. ત્યારે અમને પણ ડર લાગતો હતો, પણ ભાઈ કે ખોલો એટલે ખોલી દીધું. બધા એક પછી એક ત્યાં બેસી ગયા શાંતિથી. કોઈ ધમાલ નહીં, કોઈ ઝાડ તોડવું નહીં, ક્યાંય ચડવું નહીં, કંઈ જ નહીં. બધા, મને ખ્યાલ છે આખો ચોક હજી મને યાદ આવે છે અહીંયાનો, કે આખો વાંદરાઓથી ભરાઈ ગયેલો. અને બધા આમ નમે પ્રણામ કરીને નીકળી ગયા. પ્રણામ કરવા જાય. ઘણી વખત આપણે સેફટી માટે દરવાજા બંધ કરી દઈએ છીએ, પણ આ લોકો તોફાન મચાવે છે કે અમને દર્શન આપો. અને આપ્યા. અને એકદમ ડાયા થઈને ધીરે ધીરે આમ ચાલતા ચાલતા જતા રહ્યા. બને છે ઘણા બધા સિદ્ધો આવ્યા છે, ઋષિ મુનિઓ આવ્યા છે, હિમાલયના સંતો ને સિદ્ધો પણ આવ્યા છે, ગિરનારના પણ આવ્યા છે, સાંઈ બાબા પણ આવ્યા છે, દેવો અલગ અલગ રીતે બધા આવ્યા છે. ત્યારે ભાઈ એમ કે પેલા દરવાજાની બહાર ઉભા છે. સાંઈ બાબા દરવાજાની બહાર ઉભા છે, ત્યાંથી દર્શન કરે. તો તમે એટલા નસીબદાર કે અંદર જઈ શકો છો, પેલા હિંમત એટલી નથી કરી શકતા. તો આ બધું શું, આપણે એટલા બધા આગળ વધેલા હતા, માત્ર ને માત્ર કૃપા પાત્ર. તો તરંગયુક્ત સાગરની અંદર ઊંચાઈનો સંકેત, એમ પૂજ્ય ભાઈએ આપણે ઊંચાઈનો સંકેત આપ્યો. દીપ શિખા સતત જલે ઉર્ધ્વ તરફ ચલે છે. સમગ્ર જગત, આખું એ જગત, વન, બાગ, સમુદ્ર, પર્વત, આખું બ્રહ્માંડ બધું વિકાસ તરફ છે, અધોગતિ તરફ નથી જતા, આગળ ને આગળ જાય છે. આપણે પણ ઊંઘવાનું છોડી વિકાસ કરવો છે. પરમની પરમ કૃપા જરૂરી. આપણે પણ વિકાસ કરવાનો છે, અહીંયા જ બેસવાનું નથી. હા, પૂજ્યભાઈ મળ્યા, ભગવાન મળ્યા, વાતો થઈ, દર્શન મળ્યા, ગાઈડન્સ મળ્યું, સ્પર્શ મળ્યો, હાસ્ય વિનોદ થયો, બધું જ થયું. પણ છતાંય પૂજ્યભાઈને પૂછ્યું, તમારું ઓરિજિનલ સ્વરૂપ, મારું જે ઓરિજિનલ સ્વરૂપ છે ને એને પામવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. અત્યારે તો હું તમારા માટે અહીંયા તમારા જેવું થઈને આવ્યો છું, છતાંય હું એ જ છું. આપણે પ્રયત્ન કરતા રહીએ, ઉર્ધ્વીકરણ કરતા રહીએ, એમની કૃપા વરસતી રહે અને આપણું ઉર્ધ્વીકરણ ઉપર ઉપર ને ઉપર થતું રહે. આજે પણ આપણને ગમે એ સ્વરૂપે એ ચોક્કસ ને ચોક્કસ પ્રગટ થશે જ. અંદરનું ક્રેવિંગ જોઈએ. જય માં, જય રમ.